સોલંકી રાજવંશ. સોલંકી રાજવંશના માંથી ગુજરાતની ઇતિહાસના ઘણા બધા પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા હોય છે અને મહત્વનું એ છે કે એની ક્રોનોલોજી ઘણીવાર પરીક્ષાઓમાં પૂછાય છે. હવે આ ક્રોનોલોજી કઈ રીતે યાદ રાખી? તો સોલંકી રાજવંશની સ્થાપના મૂળરાજ પ્રથમ દ્વારા કરવામાં આવી. હવે મૂળરાજ પ્રથમને છોકરો હતો ચામુંડરાજ. ચામુંડરાજને યાદ રાખવાના 3 છોકરા હતા, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. હવે આ 3 છોકરા હતા, એમાંથી આ બંનેનો કોઈ ઇતિહાસ નથી, પણ નાગરાજનો છોકરો હતો ભીમદેવ પ્રથમ. આ જ ભીમદેવ પ્રથમ જેને મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું. હવે આ જે મોઢેરાનું સૂર્ય મંદિર જે બંધાવ્યું 1026-27 ની આસપાસ, એને 2 પત્ની હતી. એક હતા ઉદયમતી અને એક હતા બકુલા દેવી. હવે વાત કરીએ ઉદયમતીની, તો ઉદયમતીના પુત્ર હતા કર્ણદેવ, જેમને જે કર્ણાવતી નગર જે અમદાવાદની વાત કરીએ એમ વસાયું, અને એમનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ. બીજા જે એમના પત્ની હતા એ બકુલા દેવી, જેમના પુત્ર ક્ષેમરાજ હતા. એમના પુત્ર દેવપ્રસાદ અને એમના પુત્ર હતા ત્રિભુવનપાળ. હવે ત્રિભુવનપાળ પછી 3 એમના પુત્ર થઈ ગયા, કુમારપાળ, મહિપાળ અને કીર્તિપાળ. હવે કુમારપાળ અને મહિપાળના પુત્રો ન હોવાથી મહિપાળ પછી ગાદી આવે છે અજયપાળ, અને અજયપાળને 2 પત્ની હતી, નાયકા દેવી અને કર્પૂરા દેવી. નાયકા દેવીનો એક પુત્ર હતો જે મૂળરાજ બીજો કહેવાય છે, એટલે કે બાળ મૂળરાજ, અને કર્પૂરા દેવીનો પુત્ર ભીમદેવ બીજો. હવે સૌથી વધુ સોલંકી વંશમાં રાજ કરનાર હોય તો એ છે ભીમદેવ બીજો, અને એનો પુત્ર છે ત્રિભુવનપાળ. તો આ રીતે આપણે સરળતાથી ક્રોનોલોજી યાદ રાખી શકીએ છીએ. હું એકવાર ક્રોનોલોજી તમને સારી રીતે બતાવી દઉં. તમે આ રીતે જો નોટ્સ બનાવી હોય તો તમે બનાવી શકો છો. માત્ર 3-4 વારના રિવિઝન બાદ આ તમે સારી રીતે યાદ રાખી શકો છો અને તમારો 1 માર્ક્સ કન્ફર્મ કરી શકો છો.